જો રક્ષક જ જ્યારે ભક્ષક બનીને ચોરી કરવા લાગે ત્યારે જનતાનો ભરોસો ક્યાં જશે? પંચમહાલના કાંકણપુરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી જ મુદ્દામાલનો વિદેશી દારૂ ગાયબ થઈ જતા સમગ્ર પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી, જે અંગે 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી લલિતકુમાર પલાસે આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવતા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. પોલીસે બીએનએસ અને પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો. પોલીસ સ્ટેશનની સુરક્ષામાં તૈનાત 4 હોમગાર્ડ જવાનો સહિત કુલ 5 લોકોએ જ આ ચોરીને અંજામ આપ્યો હતો. પકડાયેલા વિરલ ગોહિલ, ગોવિંદ પરમાર, કિશન પરમાર, નરેન્દ્ર બારિયા અને પ્રવીણ પગીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરાઈ છે.